પંચાયતની જ્યારે ચૂંટણીના ભડકમ વાગ્યા છે ત્યારે આપણા ચૂંટણીનું બ્યુગલ વાગ્યું છે ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે। ત્યારે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય, ભોજનાથ જિલ્લા પંચાયત એની નીચે આવતી 6 તાલુકા પંચાયત માંડવી, બાસપા, કનીજ, ભદ્રડા, વેડ છે અને સૌ કાર્યકર્તાઓ ગામડામાંથી વધાર્યા છે। ત્યારે મારે આપ સૌને એક નમ્ર અપીલ કરવી છે કે ચૂંટણી તો આવતી જ હોય છે, વર્ષે વર્ષે ચૂંટણી આવતી હોય છે, પણ આજે આપણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે ત્યારે આ દેશના અને આપણા ગુજરાતના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે આ દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી જે આપણા ખેડૂતો માટે કે લાભાર્થીઓ માટે જોવા જાવ તો ગણ્યા નહીં એટલી બધી યોજના સરકારની ભારતીય જનતા આજે બાસપા મુકામે ભોજનાથ જિલ્લા પંચાયત તેમજ નીચે આવતી તાલુકા પંચાયતના ઉમેદવારોની ફોર્મ ભરવા જવા માટેની આજની આ પ્રથમ સભામાં ઉપસ્થિત એવા આપણા 6 તાલુકા પંચાયતના ઉમેદવાર અને ભોજનાથ જિલ્લા પંચાયતના ઉમેદવાર તેમજ મારા ભોજનાથ જિલ્લા પંચાયત મત વિસ્તારના ભાઈઓ, બહેનો, વડીલો, તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે સર્વપ્રથમ તો ભોજનાથ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તરીકે આ જિલ્લા પંચાયતના ઉમેદવાર દિલીપજી કેસાજી ઠાકોર તેમજ નીચે આવતા તાલુકા પંચાયતના ઉમેદવારને ખૂબ ખૂબ હું દિલથી શુભકામનાઓ આપું છું અને તમે પણ મને જિલ્લા પંચાયતમાં જે 6000 વોટથી વિજય બનાવ્યો અને જે 5 વર્ષ મને તમારી સેવા કરવાનો મોકો આપ્યો તે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને બીજી વાત કે આપણા જે ઉમેદવાર આવ્યા છે તેમને તમે મને 6000 વોટથી જીતાડ્યો, પણ હું આપ સૌને વિનંતી કરું છું કે આપણા બધાની મહેનતથી આ ઉમેદવારને જિલ્લા પંચાયતના ઉમેદવારને આપણે આ વખતે 10000 વોટથી જીતાડવાના છે। યોજનાઓ હોય જે ખેડૂત લક્ષી હોય, શિક્ષણ લક્ષી હોય, ખૂબ કામ કરી રહ્યા છે, તેમાં આપણે સહભાગી થવા માટે આપણા આ 7 કમળ